ગીર સોમનાથના ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે। મોડી રાત્રે જ ગામ ફરતે બે નદીઓના પાણી આવી ચૂક્યા અને સાથે રૂપેણ અને માલણ નદીના પાણીથી ભારે જળબંબાકારની સ્થિતિ છે। સમગ્ર ગામની અંદર પાણી ફરી વળતા બેટની સ્થિતિ, જ્યાં આગળ ગામના તમામ રોડ રસ્તા પર અવરજવર બંધ છે। ખત્રીવાડા ગામના કેટલાક ઘરોમાં નદીના પાણી આવી ચૂક્યા છે। વધુ વિગતો પણ મેળવે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, ગીર સોમનાથની અંદર ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે, હાલ કેવી પરિસ્થિતિ છે અને સાથે કયા પ્રકારની તૈયારીઓ શરૂ થઈ? ચોક્કસ કૃષાગર જણાવું તો ગીર સોમનાથના ઉના તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે, ગાંગડા હોય કે ખાતરીવાડા છે, તમામમાં છે તે વરસાદ કે મહેર કરી છે। ત્યારે જે ખાતરીવાડા રસ્તો છે, જે સૈયદ રાજપરા તમામ રસ્તાઓ છે તે પાણીથી બ્લોક થયા છે। ઉના પ્રાંત અધિકારી મામલતદારની ટીમ પણ સેન્ટ બાય કામે લાગી છે। ત્યારે જો ગાંગડા ગામની પણ વાત કરવામાં આવે તો ગાંગડા ગામમાં પણ જરા બંકર થયું છે। ખાલી કરીને પ્લોટ વિસ્તારમાં રાત્રિના પાણી ઘૂસ્યા હતા અને લોકોનો જીવ બચાવવા માટે લોકો કામે લાગ્યા હતા। ખાસ કરીને વરસાદી પાણી અને માલણ નદીનું પાણી જે છે ગામના પ્લોટ વિસ્તારમાં ફરી વર્તા રાત્રિના સમયે લોકો છે તે બેહાલ થયા। ખાસ કરીને જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, 200 થી વધારે લોકો છે તેનું હાલ એનડીએફની ટીમ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું। અને હાલ જે ખાતરીવાડા ગામ છે તે અને જે સનખાળ ગામનો રસ્તો છે તે પણ બ્લોક થયો છે। બંને ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થયો છે। ત્યારે વહીવટી તંત્ર છે તે કામે લાગ્યું છે। જી બિલકુલ અરવિંદ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।